જોશી મુંબઈના કવિ, એની એક રચના છે, મને જે બહુ ગમે છે. તમે આકાશ સૂરજનો ઝળહળવતા, તમે આકાશ સૂરજનો ઝળહળવતા, અમે પાછલી રાતના તારા, તમે દરિયાની સમજણનો ઘેરો વિસ્તાર, અમે આ છેરી ઝરણાની ધારા, તમે આકાશ સૂરજનો ઝળહળવતા, તમે શબ્દોમાં પોળેલો મખમલિયો અર્થ, તમે શબ્દોમાં પોળેલો મખમલિયો અર્થ, અમે પ્રશ્નો ઉદ્ગારને વિરામ, તમે પરભારે પહોંચવાનો સીધો રસ્તો, અમે રસ્તામાં આવતા મુકામ, તમે કાગળ પર હેતની ઝરમરતી ધાર, અમે હાંસિયા ન જાણે કિનારા, તમે દરિયાની સમજણનો ઘેરો વિસ્તાર, અમે આ છેરી ઝરણાની ધારા, તમે આકાશ સૂરજનો ઝળહળવતા. નમસ્તે દર્શક મિત્રો, સ્વરગુર શરીમાં હું નંદિની ત્રિવેદી, અને આજે આપણી સાથે છે સુપ્રસિદ્ધ ગાયક સંગીતકાર નૈનેશ શાની. નમસ્તે. અને આપણે બહુ સરસ ગીત હમણાં એમની પાસેથી સાંભળ્યું, મુકેશ જોશીની સુંદર રચના હતી. અને નૈનેશભાઈને તો હું તો બહુ વર્ષોથી ઓળખું છું, આપણે બધા ઓળખીએ છીએ. એમણે લગભગ 40 વર્ષથી સુગમ સંગીતને સમર્પિત કર્યા છે આ વર્ષો, અને એવું અમને ઘણા બધા પુરસ્કાર મળ્યા છે, પણ મુખ્ય એમાં જો કહું તો અવિનાશ વ્યાસ પુરસ્કાર, રાસબિહારી દેસાઈ પુરસ્કાર અને ગુજરાત ગૌરવ પુરસ્કાર, એ બહુ જ સન્માનિત પુરસ્કારો એમને મળી ચૂક્યા છે. અને એમના ઘણા ગીતો ખૂબ સુંદર છે, બહુ જ મીઠા સ્વરાંકનો છે, અને એમાંથી જે બહુ જ પોપ્યુલર છે એ તમને ખબર જ હશે, ભીતે ચિત્રેલ રૂડા કરવા ગણપતિ, એ બહુ જ મારું પણ બહુ જ પ્રિય ગીત છે. અને એ સિવાય એક ગીત જેની નૈનેશભાઈ મને બહુ મોડી ખબર પડી કે તમે કમ્પોઝ કર્યું છે, જે એટલું બધું પોપ્યુલર, માતાજીની સ્તુતિ, બિરદાળી બહુચર બાળી, બહુ જ સુંદર છે, જે મેં પહેલાં તો સોલી અને નિશા પાસે સાંભળ્યા હતા, અને હવે તો બધા જ ગાય છે. પણ આઈ થિંક કોઈને ખ્યાલ નહીં હોય તો આઈ વિશ કે બધા હવે એમના નામનો ઉલ્લેખ પણ કરે કે આટલું સુંદર જે માતાજીનું ભક્તિ ગીત છે એ એમણે કમ્પોઝ કર્યું છે. અને એક ત્રિપુટીએ તરખાટ મચાવ્યો હતો નૈનેશ શાની, તુષાર શુક્લ અને નિશા કાપડિયા, આંખોમાં બેઠેલા ચાતક. આ બધા ગીતો થોડાક વચ્ચે તમે સંભળાવજો, કારણ કે આંખોમાં બેઠેલા તો નિશાનું સિગ્નેચર સોંગ કહી શકાય, અને એ ભીતે ચિત્રેલ પણ આઈ થિંક એણે જ ગાયું છે. પણ આજે આપણે એમની પાસેથી પણ આ બધા ગીતો સાંભળશું અને એમની સાથે આજે વાતો પણ કરીશું. તો નૈનેશભાઈ, સૌથી પહેલાં તો તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ મ્યુઝિકનું હતું અને સંગીતની તાલીમ તમે મેળવી છે? મારા પપ્પા બહુ સરસ ગાતા, એ ભજનિક હતા, એટલે ભજન રાત્રે ગાવા જાય, પણ એ વખતે કંઈ પ્રોફેશનલ આવું બધું કંઈ હતું નહીં. દિવસે જોબ કરે અને રાત્રે ભજન એ કરે, અને એ ક્લાસિકલ બેઝના ભજનો ગાતા. અને પછી મને 11 વર્ષથી ગાવાનું મેં શરૂ કર્યું. 11 વર્ષથી મારું પહેલું એક કેસેટ પ્લેયરમાં મારું રેકોર્ડિંગ થયું, મને હજી યાદ છે. કે મારો અવાજ મને સાંભળવા મળ્યો હતો 11મા વર્ષે. તો એ કોણે એટલે તમને ગાવાનું કોઈ પપ્પા જ લઈ ગયા હતા એમના મિત્રના ઘરે, અને બહુ પૈસા પાત્ર મિત્ર હતા, એટલે એમને ત્યાં પહેલી આવું હતું ટેપ રેકોર્ડર,
અને એમાં કે તારો અવાજ આપણે સાંભળીએ એમ કરીને. ઓકે. એટલે એ ત્યાંથી મને રસ પડ્યો ને સ્કૂલમાં પ્રાર્થના ગાવામાં મને અમારા એક એનડી દેસાઈ કરીને સાહેબ હતા ક્યાં આગળ? કલોલ. મારું નેટિવ ગામ છે ને એ કલોલ છે. ઓકે. તો કલોલની વખારિયા પીજે હાઈસ્કૂલમાં હમ. હું ભણતો હતો એ વખતે પ્રેયર ગાવા માટે પ્રિન્સિપલની કેબિનમાં બરાબર. પ્રેયર ગવાય અને બધા ક્લાસમાં સંભળાય. હમ. તો પ્રેયરથી શરૂ થયું તો યુથ ફેસ્ટિવલમાં પણ હું ભાગ લેતો ઓકે. હળવાખંડ સંગીતમાં. ત્યારથી શરૂઆત થઈ. હા, ત્યાંથી. પણ તમે શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી છે? હા, એટલે પછી હું મોસાળમાં વિસનગર ગયો મારા આહા, મામાના ઓકે. ત્યાં. અને મને વિસનગર બહુ ગમતું એટલે હમ. બધા લોકોએ નક્કી કર્યું કે આ ભાણિયાને અહીંયા જ રાખો. ઓકે. એટલે વિસનગરમાં મારો દાખલો ત્યાંથી કલોલથી મારો લિવિંગ સર્ટિફિકેટ આવી ગયું અચ્છા. અને હું 9મા ધોરણથી વિસનગરમાં ઓકે. મામાને ત્યાં. અને ત્યાં બહુ જ સરસ વાતાવરણ વિસનગરમાં. હમ. મને આજુબાજુ મંદિરો એમાં રાત્રે ભજન થાય ઓકે. અને એક હનુમાનજીનું મંદિર બહુ દૂર હતું ત્યાં હમ. દર પૂનમે ક્લાસિકલ મ્યુઝિકનો જલસો થાય. અચ્છા. મને ક્લાસિકલ મ્યુઝિકની બહુ સમજ ના પડે પણ મારો મિત્ર હતો એના મોટા ભાઈ બધું એરેન્જ કરતા એટલે મારે જવું પડતું હતું ત્યાં. બસ મને બહુ ઇન્ટરેસ્ટ પડ્યો કે આ લોકો શું ગાય છે ને આમ તેમ. પછી ત્યાં મને કહે કે ઇન્ટરવલમાં એ લોકો જ્યારે થોડુંક રિફ્રેશ થતા વખત કે તું બેટા કંઈક ગાય અને હું ભજન કહું કંઈક ગાતો. અને ખાસ મને મોહમ્મદ રફી એ વખતે કોલેજમાં આવી ગયો તો મોહમ્મદ રફીના ગીતો બહુ હું ગાતો કોલેજમાં. એટલે ત્યાં જરા બધા એમ કહેતા બહુ સરસ ગાય છે બહુ સરસ. એટલે મને એવું હતું કે આપણે તો બહુ સરસ ગાઈએ છીએ. આપણે રફી જેવા થઈ. એટલે અચ્છા, એટલે એ બધો રસ છે. આ લોકો મને દાદ ના આપે. કોણ? એટલે જે આ બધા ઉસ્તાદો અચ્છા, ક્લાસિકલના હોય ને ઓકે. કે પછી મેં 2-3 વખત આવું થયું એટલે પૂછ્યું એમને હમ. એટલે કે બેટા જો तू जो गाता है वो तू नहीं है. अच्छा. तो कि किशोर कुमार का गाना गाएगा तो किशोर कुमार लगेगा, मोहम्मद रफी साहब का गाना गाएगा तो कैसा लगेगा, इसमें तेरा क्या है. તો પહેલા તો એ પ્રશ્નની મને ખબર ના પડી. પછી મેં કીધું કે તું શું કરવું છે કે તું આમ કે નૈનેશ જાની બને. એટલે તો કે શું કરવું છે તો કે ક્લાસિકલ મ્યુઝિકની ટ્રેનિંગ લેવી. ત્યાં પંડિત બાલકૃષ્ણ કરીને હતા વિસનગરમાં, એમની પાસે હું સંગીત શીખવા ગયો. ઓકે. તો શાસ્ત્રીય સંગીત તમને ગમતું પણ હતું છતાં તમે અને પાછા રફીના પણ ચાહક, તો પણ તમે ગુજરાતી સુગમ સંગીતને કરિયર તરીકે કેમ પસંદ કર્યું? એટલે ક્લાસિકલ મ્યુઝિકમાં કેવું છે કે એમાં પોએટ્રી એટલી બધી નહોતી. એટલે એમાં એક કોઈક લક્ષણ ગીત હોય ને એને ગાવાનું હોય. અને પ્લસ ક્લાસિકલ મ્યુઝિકનું તો મારા ખ્યાલથી તમે એમાં 30-40 વર્ષ મહેનત કરો ત્યારે તમે પરફોર્મન્સના લાયક બનો. એટલે પોએટ્રીમાં મને એ વખતે બહુ પોએટ્રીની ખબર નથી પડતી પણ રસ હતો. મને એમ થાય કે આ કેવું સરસ લખ્યું છે, એમાં બહુ સરસ લખ્યું છે કે નદિયા ચલે ચલે રે ધારા, ચંદા ચલે ચલે રે તારા, तुझको चलना होगा. તો અલગ અલગ મીટર એ ફિલ્મી ગીતોના અલગ અલગ મીટરનો અભ્યાસ કર્યો અને મને બહુ ગમતું. એટલે મને એમ થયું કે પણ ફિલ્મી ગીતોની કેરિયર નહીં બનાવતા સુગમ સંગીતની કેરિયર બનાવવા માટે વિચાર કર્યો. કે આ ગુજરાતી ગીતો સરસ એક બધે ક્ષમભાઈના, ગૌરાંગભાઈના, અવિનાશભાઈના ગીતો હું ગાતો. એટલે તમારા કાને કોના ગીતો પડ્યા અને તમને આ વિચાર આવ્યો કે મારે સુગમ સંગીતમાં કરિયર બનાવવી છે? મારા કાને ગૌરાંગભાઈ, શેમુ દ્વિવેદિયા. હા, એ મને એમ થયું કે આ સરસ છે કે હેજી વાલા સાવરે અધૂરું મારું આપ્યું. મને ખબર છે યુથ ફેસ્ટિવલમાં ગાયું હતું. પણ મને ક્લાસિકલ ની ચીજોમાં બહુ રસ પડતો. એના જે આરોહ અવરોહ રાગોના એમાં બહુ મજા. કોને ક્લાસિકલમાં તમને કોને સાંભળવા બહુ ગમતા હતા એ વખતે? જસરાજીને સાંભળતો હતો. અચ્છા, ઓકે. મને ઇન્સ્ટ્રુમેન્ટલ પણ બહુ ગમતું, સિતાર. ઓકે. એટલે એ સાંભળતો. પણ એ વખત તો રેડિયો હતો એટલે રેડિયો પર આવે ત્યારે જે આવે યસ. બરાબર છે, રાઈટ. તો તમે હમણાં મોહમ્મદ રફી સાહેબની વાત કરી તો તમે
દર્શકોએ તમારા ગુજરાતી ગીતો સાંભળ્યા હશે પણ હિન્દી નહીં સાંભળ્યું હોય તો એકાદ રફી સાહેબનું ગીત થઈ જાય. હા જરૂર. એ તો મારા આદર્શ પણ કહી હા, એમનું બહુ ગીત મને ગમતું કે गर तुम भुला न दोगे सपने ये सच भी होंगे हम तुम जुदा न होंगे हम तुम जुदा न होंगे. मतलब वो કવિતાની વાત છે જો આમાં કેટલી સુંદર વાત બહુ લખી સરસ છે. શબ્દો હતા એ વખતે. मालिक ने अपने हाथों जिस दिन हमें बनाया डाली दिलों में धड़कन और दिल से दिल मिलाया फिर प्यार का फरिश्ता दुनिया में लेके आया घर तुम भुला न दोगे सपने ये सच भी होंगे हम तुम जुदा न होंगे हम तुम जुदा न होंगे. વાહ, બહુ જ સુંદર. તો નૈનેશભાઈ, તમે જે હમણાં શબ્દની વાત કરી કે શબ્દોનો પણ એટલો સરસ પ્રભાવ હતો એ વખતે, Yes. અને હિન્દી ફિલ્મોમાં તો મને એવું લાગે ઘણી વખત કે આપણા દરેક પ્રશ્નોનું નિરાકરણ કોઈ હિન્દી ગીતમાંથી મળી જાય. બિલકુલ બિલકુલ. જેમ કે આપણે બહુ ઉદ્વેગમાં હોઈએ તો મને રે તું કાહે કાહે નદી નદી રુધરે. એટલે એટલા સરસ લિરિક્સનું મહત્વ મને તો બહુ જ ઇમ્પોર્ટન્સ લાગે કે કવિનો શબ્દ અને પછી સંગીતકારને શણગારે તો આખી એક વાત જુદી બને છે. તો તમે જે ગીતો કમ્પોઝ કરો છો એનું પસંદગીનું ધોરણ શું છે? પહેલા તમારા મનમાં ધૂન આવે ને પછી તમે ગીત કરો કે ગીત પસંદ કરીને પછી ધૂન નક્કી કરો? અરે ગુજરાતીમાં અત્યારે કેવું છે કે ગુજરાતીને કાવ્ય સંગીત પણ કહે છે. રાઈટ. અત્યારે થોડોક ટ્રેન્ડ બદલાયો છે કારણ કે અત્યારે લોકો છે ને સાંભળેલું હોય અને કનેક્ટ થાય એવું જ સાંભળે છે. પહેલા એવું હતું કે અમે સુગમ સંગીતમાં જે કંઈ કમ્પોઝ કરીએ, નવી કવિતા હોય, થોડી ડીપમાં કવિતા હોય તો પણ એને પબ્લિક સાંભળતી અને એમાંથી અમુક શબ્દો એનો અર્ક સાંભળીને પણ એ વાહ કહેતી. અત્યારે એવું છે કે લોકોને એક પંક્તિનો અર્થ ખબર પડવી જોઈએ એવું છે. એટલે અત્યારે થોડું અઘરું થઈ ગયું છે. અને એ વખતે પણ હું કહીશ કે સરકાર પણ 3 દિવસનો અમારો સુગમ સંગીત મહોત્સવ રાખતી સરકાર, અને એમાં 3 દિવસ સુધી પ્રતિષ્ઠિત સ્વરકારો અને અમારા જેવા હું સૌમિલ શ્યામલ નયન પંચોળી અમારો ભટ્ટ આ બધા અમે લોકો નવોદીપમાં ગાવા જતા હતા. અને એટલી બધો ઉત્સાહ અમને હોય કે દર વખત નવા જ કમ્પોઝિશન્સ કરેલા હોય અમે. 3 days એટલો સરસ એ ફેસ્ટિવલ થતો. એટલે એ વખતે આ ગીતો બહુ બનતા. દર વર્ષે અમને આવી રીતે એક ચાન્સ મળતો. તો તમે પહેલા ગીત પસંદ કરો એટલે કવિતા પસંદ કરો હા, પછી એ વખતે તો એટલે એ વખતે તો એવું ગુજરાતીમાં તો એવું હતું કે પછી જો કે ફિલ્મ સંગીતમાં આવું છે ઊંધો ટ્રેન્ડ કે પહેલા ધૂન બનાવીને પછી પણ એમાં હું કહીશ કે જો શબ્દ ધૂન ઉપર લખાય ને તો એ વધારે હિટ થાય છે. અચ્છા, મારો અનુભવ હતો. ઓકે. તમે કોઈ ગીત એવું કમ્પોઝ કર્યું છે ઘણા બધા ગુજરાતીમાં? ઘણા બધા. તો તુષાર એકાદ એની પણ પંક્તિ સંભળાવો. તુષાર શુક્લને પણ હું ગીતનું મુખડું કહું કે ભાઈ આવું મને સૂઝ્યું છે કમ્પોઝિશન સાથે. એટલે મને કે યાર જાની મસ્ત છે આ તો. એટલે હું કહું પછી હવે અંતરા, તો મને કે અંતરામાં એક કામ કર, હું લખું ને તું કમ્પોઝ કર. એટલે મુખડું મારું હોય. સમજી ગયા. એવું કયું ગીત હતું યાદ છે કોઈ? હા, ઘણા બધા ગીતો છે જેમ કે એક છે એમનું ગુલમહોરની ગામ આપણ મળવાના
ગુલમહોરને ગામ આપણ મળવાના હવે હોવું રાધા શ્યામ આપણે ઝળહળવાના ગુલમહોરને ગામ આપણ આમાં પહેલા ધૂન બની હતી ને હા, પછી શબ્દો હા, બોલ્યા yes. ઓકે વેરી નાઇસ આ સુગમ સંગીતને લોકો બહુ દુર્ગમ માને છે કે બહુ અઘરું છે અને લોકોને સમજાતું નથી તો તમને એવું લાગે છે અને તે વખતે તમે એવું કંઈ કહ્યું હતું કે હું બને ત્યાં સુધી સરળ સ્વરાંકનો હા. કરવાની કોશિશ કરું તો એ સરળતા કઈ પ્રકારની એટલે મને તમે હું સાચું કહું તો દુર્ગમ એટલે લાગે છે કે એક તો કવિતા બહુ જ ડીપ ગુડાર્થવાળી લખાતી હોય રાઈટ પછી એનું સ્વરાંકન થાય ત્યારે સ્વરકારને એમ હોય કે હું આમાં બધું આમ ઘણા બધા રાગોનું મિશ્રણ કરી નાખું આમ તેમ એટલે એની ગૂંથણી પણ એ રીતે થાય કે એ પણ બહુ અઘરી હોય તો એ વસ્તુ જ્યારે અને ગાયક જો સજ્જ ગાયક ના હોય તો એ બરાબર ગાય નહીં તો ત્રણેય બાજુથી એને નુકસાન થાય અને એટલે એ ઓડિયન્સને કનેક્ટ થતું નથી મારી દૃષ્ટિએ ફિલ્મ સંગીતને હું ઉત્તમ પ્રકારનું સુગમ સંગીત ગણું છું કદાચ અમારા માધાનતાઓ કોઈ નહીં કહેતા હોય પણ ફિલ્મ સંગીત દમવાળો તમે ફિલ્મ સંગીત એ છે પણ એ સિવાયના ઘણા બધા એવા સરસ ગીતો છે ગઝલો છે કે જે કેટલી બધી માર્મિક છે અને બીજી વસ્તુ મારી દ્રષ્ટિએ એવી છે કે શબ્દને ગાવો શબ્દને ઉજળો કરીને ગાવો પડે શબ્દને મોતી બનાવી દેવું પડે એટલે જેમ આપણે આ જે ગીતો ફિલ્મના ગીતો તમે સાંભળો તમે જુઓ તો એક એક શબ્દો ઉપર એ લોકો મહેનત કરે કે આ કેવી રીતે ગાવો આ કેવો લાગવો જોઈએ તો એવું કદાચ સુગમ સંગીતમાં થતું નથી હું તો બહુ જ કોશિશ કરું છું મારા કમ્પોઝિશનને પણ એકલો બેઠો બેઠો એમને હિંચકા પર બેસીને ગાઉં છું તો કેવું લાગે હાર્મોનિયમ સાથે કેવું લાગે તો એવા અખતરા કરું છું પણ તમારી વાત સાચી છે કે અત્યારે આ દુર્ગમ થતું જાય છે એના ઘણા બધા કારણો છે એમાં એક છેલ્લું કારણ એ પણ છે કે આપણા ગુજરાતીઓને આપણી ભાષા માટે જોઈએ એટલું સન્માન નથી બહુ જ સાચી વાત તમે કહી આઈ એમ સોરી ટુ સે નહીં હવે તમારી વાત બહુ જ સાચી છે હું પણ એની સાથે સંમત છું કારણ કે જે બંગાળ ને મહારાષ્ટ્રમાં પોતાની ભાષાનું જે પ્રેમ છે લગાવ છે એ આપણે ત્યાં એટલે આપણે ત્યાં તો ઘણાને એવું લાગે કે આપણે ગુજરાતીમાં વાત કરીએ તો આમ જરા ઓછા લાગીએ અભણ ટાઈપ લાગીએ અંગ્રેજીમાં બોલીએ તો જ જરા આપણી ઇમ્પ્રેશન પડે એટલે આ એક બહુ હું તો વર્કશોપ સુગમ સંગીતની વર્કશોપ અમે લોકો કરીએ ને તો હું કરું ત્યારે હું ખાસ છોકરાઓને કહું છું અને આ વસ્તુ કહું છું કે આપણી ભાષા માટે આપણને માન કેમ ના હોય ત્યારે સવાલ જવાબ થાય ને ત્યારે એમાં એક વાત પણ આવે છે કે ભાઈ ચોક્કસ અમને રસ પડે તમે એવા ગીતો બનાવો એમ તો આમાં ખબર નથી પડતી પહેલા શું પહેલા તમે સાંભળવાનો ઉત્સાહ રાખો કે પહેલા ગીતો બને જો ગીતો બને તો તમે સાંભળો કે તમે સાંભળો એટલે ગીતો બને એટલે અવિનાશભાઈ ને એ બધા લોકોને હું માનથી જોઉં છું કારણ કે એમણે એવી કોશિશ કરી કે બહુ જ ભારવાળો બહુ આમ બહુ જ્ઞાન અંદર નાખી દીધું હોય એટલા એવા કમ્પોઝિશન્સ નથી કર્યા એમણે બહુ જ સરળ એમના તો ઘરમાં ગવાતા હતા એનું કારણ ગવાય છે કે નહીં હા કારણ કે શબ્દો બી એ પોતે લખતા તમે જુઓ સ્વરકાર અને ગીતકાર એ પોતે જ હતા એટલે શબ્દ એમના કમ્પોઝિશનમાં એકદમ ફિટ બેસી જાય એના કારણે મને લાગે ત્યાં સુધી હું તો એમને મામા એટલે કહું છું કારણ કે વિસનગર મારું મોસાળ છે વિસનગર એમનું ગામ અચ્છા વિસનગર આમ તો સંગીત નગરી છે બિલકુલ રાજભાઈ વિસનગર બંને સંગીતના બહુ એટલે હું એમને જોઉં કે જો એમણે કેવું સરસ કર્યું છે તો આવું હોવું જોઈએ અને પ્લસ હું કોશિશ કરું કે કનેક્ટ થવું જોઈએ કમ્પોઝિશન એટલું બધું અઘરું નહીં જોઈએ અને મને એવું લાગે છે કે થોડુંક મા બાપ જો છોકરાઓને રસ લેતા કરે ને કારણ કે અલ્ટિમેટલી ઘરમાં જે વાતાવરણ એ જ છોકરાઓ શીખે
હવે મારા ઘરમાં પણ મારી દીકરી અંગ્રેજી મીડિયમમાં જ પહેલેથી ભણે છે. હું મુંબઈમાં રહું છું એટલે ત્યાં ગુજરાતીનો કોઈ સ્કોપ જ નહોતો. પણ એ અઘરા ગુજરાતી ગીતો પણ ગાઈ શકે છે અને સમજી પણ શકે છે, કારણ કે ઘરમાં એ સાંભળ્યું છે. એટલે થોડુંક માતા પિતા પણ જો થોડી મહેનત કરે ગુજરાતીમાં વાત કરવાની, ગુજરાતી ગીતો સંભળાવવાના, તો એમને રસ પડી શકે ને પછી આપણી જે સમૃદ્ધ કલા છે ગુજરાતની સંસ્કૃતિ અને સરકારોની પણ જવાબદારી છે અને ગીતકારોની પણ. હા, એ તો એટલે ખરી જ. લિરિક્સ અને પોએટ્રી એમાં ડિફરન્સ છે મારે મતે. બહુ સાચી વાત છે. તમે જે કરિયર એમાં લીધી છે એમાં તમને એનાથી ફાયદા કશા છે, અથવા તો આ ફિલ્ડ તમને ચેલેન્જિંગ લાગ્યું છે કોઈ રીતે? ના, હવે ચેલેન્જિંગ છે. હવે ચેલેન્જિંગ એનું કારણ શું છે કે મેં જ્યારે કરિયર તરીકે લીધું ને ત્યારે 96માં મેં સિસ્ટોનિક્સ સારાભાઈ ઇલેક્ટ્રોનિક્સમાં હું હતો, એ છોડી અને ટોટલી મ્યુઝિક પર નિર્ભર થયો. અને મને સ્વરાંકનોના બહુ જ કામ મળતા, પ્લસ પ્રોગ્રામ પણ હતા. એટલે હું તો સર્વાઈવ થયો. પણ હવે અત્યારે એનું કારણ છે કે અત્યારે લોકો નવા ગીતો જ સાંભળતા નથી. અત્યારે 25, 30, 40 ગીતો જે ગુજરાતી છે એના જ કાર્યક્રમો આયોજકો પણ એમાંથી પૈસા કમાવા માટે કરે છે. નવું સાંભળતા અને નથી. આયોજકો એવું કહે છે કે આ ગીત ચાલતું નથી. ગીત બહુ સરસ છે, સાચી વાત. એમ કે ભાઈ આ નૈનેશભાઈ તમારું બહુ જ સરસ વારાંકન છે, મને બહુ જ ગમ્યું, પણ આ પબ્લિકમાં ચાલતો. હવે પબ્લિકમાં ચાલશે ક્યારે? જ્યારે પબ્લિકમાં ગવાશે ત્યારે ને. અને ગવાશે નહીં, રિપીટેડલી ગવાશે. રિપીટેડલી, કરેક્ટ. બહુ જ સરસ ગીત હોય પણ પહેલી વખત ઘણી વખત આપણને પણ થોડુંક નવું લાગે, પણ જો 4 વખત પ્રોગ્રામમાં ગવાય તો પછી લોકો સ્વીકારે. પણ એટલી પેશન્સ નથી અને આયોજકોની નથી. એવી રીતે તમે કહો છો એમ કંઈક નવી વસ્તુ તો આવી જાય ને. Exactly. તો અને પછી બીજું અમે લોકો કોશિશ બહુ જ કરીએ છીએ. અત્યારે આ તમે કહો છો એક પોઝિશન છે કે એટલે એનું કારણ શું છે કે એમાં સરકાર, ગાયક બધાનો ફાળો છે કે એ લોકો કંઈક નવું એમને કરવું જોઈએ, એકાદ ગીત કંઈક નવું ગાવું જોઈએ. સાચી વાત છે. અને હવે અત્યારના ટ્રેન્ડ પ્રમાણે કમ્પોઝ કરવું જોઈએ. પાસે સ્વરાંકનની બેંક છે, તમે નહીં માનો, પણ કોઈ એવા કવિ મને મળતા નથી કે જે મારા સ્વરાંકન ઉપર લખી શકે. એટલે શું થાય કે મુખડું અમારે લખવું પડે. અચ્છા. અને મુખડું લખીને કેવું કે આ એનો માહોલ છે ગીતનો. તમારી સુગમ સંગીતની સફરના કોઈ યાદગાર ઇન્સિડન્ટ્સ કે કોઈ પ્રસંગ એવો છે કે તમે ક્યારેય ના ભૂલી શકો? ઘણા બધા. તો એમાંથી એકાદ કોઈક સરસ વાત કરો. હા, એમાં એક સરસ વાત એ છે કે પહેલા હર્ષજીત ઠક્કર કરીને એક પ્રોડ્યુસર હતા દૂરદર્શનમાં, અને એમણે રિયાલિટી શોનું આયોજન કર્યું અમદાવાદમાં. અને એ વખતે લગભગ 250 ગાયકોએ એપ્લિકેશન કરી હતી. મેં પણ કરી હતી, નિશાએ પણ કરી હતી. અને પછી એમાંથી 250માંથી પછી 45 સિલેક્ટ કરે, 45માંથી પછી 20 કરે, અને 20માંથી પછી 10 કરે, અને 10માંથી, એટલે લગભગ અમારે 1 મહિના સુધી આ ચાલ્યું. અને ફાઇનલમાં હું અને નિશા સામે. એટલે અને ગીત પરફોર્મ કરવાનું નક્કી કર્યું હતું? એટલે હું ગાવાનું હતું ધુમ્મસની શેરી, એક તુષારનું ગીત છે. અને નિશાએ ફોર્મમાં લખી નાખ્યું મારું ગીત, આંખોમાં બેઠેલા ચાતક. અને એ વખતે મેં બીજો અંતરો એનો કમ્પોઝ નહોતો કર્યો, અધૂરું જ હતું એ ગીત. પણ આ કોમ્પિટિશનમાં પછી ફાઇનલમાં નિશા આવી ગઈ એટલે મને કહે કે નીરજભાઈ પેલાનો બીજો અંતરો શીખવાડો મને. હવે મેં તો કર્યો જ નહોતો, એને કહ્યું નહીં મેં. પછી મેં કીધું, અને બીજો અંતરો સરસ થયો. એટલે હર્ષજીત ઠક્કરે મને એમ કહ્યું કે જો આ છોકરી આ ગીત ગાશે ને તો તારો નંબર નહીં આવે. એટલે સમજતું હું શું કહેવા માંગુ છું. એટલે મને અંદરથી બહુ જ થયું કે ના, એવું તો કેવી રીતે થાય? સપોઝ હું એવું કરું અને હું ફર્સ્ટ આવું તો એ મને ડંખશે. એટલે મેં કીધું ના, એવું નથી કરવું. અને નિશાને મેં બીજો અંતરો શીખવાડ્યો. નિશાએ એ ગાયું અને નિશા શી હેઝ ગોટ ફર્સ્ટ પ્રાઇઝ. એટલે હર્ષિત ઠક્કર મને કહે કે હું તારી પરીક્ષા કરતો હતો, તું શું કરવાનો છે? તું બહુ હોશિયાર છે,
કારણ કે મારો થર્ડ પ્રાઇઝ મળ્યો હતો ઓકે એમાં. ઓકે. એટલે મને કે તને ત્રીજો નંબર બી મળ્યો ને તારું સ્વરાંકન બી ફર્સ્ટ હા, આવ્યું. એટલે તને exactly. બે બે ફાયદા થયા. એટલે બે રીતે રેકગ્નિશન મળ્યું. પણ આટલું જતું કરવું એ પણ મોટી વાત છે. હા, કારણ એટલે કે નિશા અમારે બિલકુલ ઘરની છોકરી, એટલે એમાં એવું હતું જ નહીં કે અમે બરાબર. કોમ્પિટિટર છીએ. તો આપણે હવે આંખોમાં બેઠેલા તો સાંભળવું પડે તમારા હા. કંઠે. અને એનું બીજું એક સરસ વાત, મુંબઈમાં હા. સરકાર સંમેલન હતું. કોપોડ નામની એક સંસ્થા હતી હા. પહેલા. કૃતિકાબેન છે ને, એમના ફાધર ગિરીશ હા, દેસાઈ, right. એમને અને પુરુષોત્તમભાઈ ને બધા ભેગા થઈને આ કર્યું હતું. હમ. તો એમાં અવિનાશ વ્યાસથી માંડીને નૈનેશ જાની સુધી બધા છોકરાઓ નાના, મીન્સ બહુ Yeah. પોપ્યુલર ના હોય હા. એવા છોકરાઓને પણ ત્યારે બે ગીતો મારા કમ્પોઝિશન હતા. એમાં આ એક નિશાને ગાવાનું હતું, કયું? આંખોમાં આંખોમાં બેઠેલા. બેઠેલા. ઓકે. તો અમે જ્યારે પ્રેક્ટિસ કરી ત્યારે કોઈએ નોટિસ પણ ના કર્યું આ ગીત, એવું થયું. હા, એટલે નિશા બહુ ડિસપોઇન્ટ થઈ ગઈ, હું પણ એમ ગાયા. અને ભાઈદાસમાં શું, મારી આગળ બે સ્વરકારો હતા, એ લોકોના 4 ગીતો રજૂ થયા, તો કોઈ તાળી પાડે નહીં ઓડિયન્સમાંથી. હા. બધું આમ એકદમ સૂન થઈ Serious. ગયું. એટલે અમે બધાએ, પુરુષોત્તમભાઈ અમે બધાએ જણા આમ અકળાયા કે આ ખરું કેમ આમ જાય છે. હમ. પછી મારો નંબર આવ્યો. એટલે હું પહેલાં ગાવાનો હતો તો મેં ઓલ્ટરનેટ કર્યું. મેં કહ્યું નિશાન કહ્યું કે તું પહેલાં ગા, કારણ કે આ એ શિવરંજની રાગમાં મેં હા. કર્યું છે. તો મને હતું કે આ જાણશે આ વસ્તુ, એટલે મેં ઓન ધ સ્પોટ ચેન્જ કર્યો. અને પહેલું નિશાએ ગાયું. નિશાએ જેવો આલાપ શરૂ કર્યો ને મેરી બેન, ત્યાંથી ક્લેપિંગ શરૂ થઈ ગઈ. અને મુંબઈ સમાચારમાં બીજા દિવસે મારો ફોટો હતો. વાહ. અને વન્સ મોર થયું, પ્લસ ઇન્ટરવલમાં લોકો કહેવા આવ્યા કે પેલું ગીત છે ને એ ફરીથી સેકન્ડ સ્પેલમાં ફરીથી અમારે સાંભળવું છે. અરે વાહ. એટલે એ અને એ નિશાને જાય. એટલે નિશાને, એટલે નિશા કે અમે લોકો બેસીને એ બહુ ડિસ્કસ કરતા, આ બહુ અંદરની વાત કરું કે શબ્દને કેવી રીતે ગાવો. બહુ સાચી વાત છે. કારણ કે જે ફિલ્મ મ્યુઝિક આપણને ગમે છે ને, એમાં તમે જુઓ કે એમણે કમ્પોઝિશન નથી ગાતા એ લોકો. બરાબર છે. કારણ કે એમાં સિચ્યુએશન સોંગ ગાવાનું હોય છે, એટલે પાછું એ પણ જોઈએ કે ભાવ જોઈએ. એટલે સ્વરમાં પણ અભિનય હોવો જોઈએ. અભિનય, એટલે સંગીતની અંદર અભિનય પણ છે, સાચી વાત. એ છે. આંખોમાં બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે. ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે કે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે. આંખોમાં બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે. વાહ. અને પેલું પણ ગીત હવે તમે સંભળાવી દો, ભીતે ચિતરેલા. એ તો સુખદેવ પંડ્યાજીનું છે ને? હા, સુખદેવ પંડ્યા. એ પણ બહુ સરસ. એટલે એ પણ, એ ગીતમાં પણ એવું એક નાનકડી સ્ટોરી છે કે એ ગીત અમારે રજૂ કરવાનું હતું. ત્યારે સવારે રિહર્સલમાં કવિ જેમણે લખ્યું છે ને એ આવ્યા હતા. એટલે એમણે ગીત સાંભળ્યું, નિશા ગાવાની હતી. તો કે બહુ સરસ છે, પણ નૈનેશ એમ કે પીઠીની વાત નથી આવતી આમાં. તમે કહ્યું એટલે તો કે પીઠીનો હું કંટ્રોલ રાખું ન હોઉં, એ તારે વચ્ચે રાખવો પડશે. હવે એ મારા માટે અઘરું, એટલે તો કે ગીત આખું થઈ ગયું, તો વચ્ચે થીગડું મારવાનું કેવી રીતે? પ્રભુ આવું કેવી રીતે થાય? તો કે ના, આખી વાત સરસ થઈ છે પણ પીઠી નથી. એટલે એમાં એ ગીતની અંદર એવું છે કે આખા ઘરમાં ઉત્સવ છે, બધાને એમ છે કે લગ્ન છે, પણ પણ છોકરીને અંદરથી બધી અવઢવ છે કે કેવી રીતે આવું કરવું. એક બાજુ મા બાપના સંસ્કાર છે, એક બાજુ એને મનગમતો માણસ છે, એટલે એ દ્વિધા છે કે અવઢવ. એટલે બહાર બધા લોકો ઉત્સવ છે, અને એ ગણપતિની સામે જ્યારે પાટલા પર બેસે છે ને ત્યારે એ ગણપતિની સામે જોવે છે અને પૂછે છે. મને આખું આ દ્રશ્ય દેખાય છે કે ભીતે ચિતરેલ
રૂડા ગરવા ગણપતિ તમે બોલો આ મીંઢણું બાંધું, તમે તો જાણો છો એમ. તો એ અંતરો એમણે લખ્યો. અમે એ જ દિવસે ઘરે આવ્યા અમે, અને એ ઘરે આવીને એમણે અંતરો લખ્યો, ના સોરી, ઘરે આવ્યા પછી લખ્યો, અને ઓન ધ સ્પોટ એ કમ્પોઝ થઈ ગયો. અચ્છા. અને એવું સરસ રીતે વચ્ચે થીગડું વાગી ગયું, ખબર ના પડી. તો તમે એ થીગડાથી જ શરૂ કરો. જોઈએ કેટલું સરસ બેસી ગયું, અને પછી આપણે મુખડા પર આવશું. ભીત ચિત્રે રૂડા ગરવા ગણપતિ તમે બોલો અમીંધણ બાંધું, આ ખાતે આય ખાના મગ મગતા કંજવાને, પારકી તે ગાંઠ થી કા ગાંઠું, ઓ પારકી તે ગાંઠ થી કા ગાંઠું. એમણે બીજો અંતરો જે લખ્યો તો આ, પીઠી તું ચોર પછી પહેલા તું બોલ રાતા તે રંગમાં શુભરવું, ને સાતમે પાતાળ સાવ રેશમ આવી તેલા, સપનન મારે શું કરવું, પાનેતર પાર તો ઉડીને બેસું પણ, પાનેતર પાર તો ઉડીને બેસું પણ, આ મનની ચોપાટ કેમ માંડું, આ ખાતે આય ખાના મગ મગતા કંચવાને, પારકી તે ગાંઠ કા ગાંઠું. વાહ, ખૂબ સરસ. તમારા પ્રિય ગીતકાર, સંગીતકાર અને ગાયક કોણ? હિન્દી ફિલ્મ ક્ષેત્રે અને ગુજરાતી? હિન્દીમાં મને એસડી બર્મન બહુ જ પ્રિય છે. એસડી બર્મનના ગીતોનો અભ્યાસ બી બહુ કર્યો. પછી લક્ષ્મીકાંત પહેલા, શંકર જયકિશન, એટલે તો બધા આમ જ. તો બહુ જ સરસ મને છે. તો એવું લાગે છે દરેક સંગીતકાર એક યુનિવર્સિટી હતી Yes, yes, very કે જેમાંથી શીખવા મળતું. સલીલ ચૌધરી હોય કે જયદેવજી હોય, પણ બહુ જ રસપૂર્વક અમે આ સાંભળતા. મને કહેતા બહુ આનંદ થાય છે કે રેડિયો જ હતો માત્ર અમારી પર. અરે એકદમ એટલો રોમાંચ થાય એ ગીત સાંભળવાનો, અને હું વર્ણવી નથી શકતો, એટલું બધું સરસ એ બેકગ્રાઉન્ડ બધું મને મળ્યું છે. અને આપણી પાસે જ છે જ, મને તો નહીં, બધાને જ એ મળ્યું. વખતે તો રેડિયો જ એકમાત્ર માધ્યમ હતું ને, બિલકુલ. ટીવી તો હતું નહીં. અને કેવું મિલો ન તુમ તો હમ ઘબરાए, મિલો તો આંખ ચુરાए, હમે ક્યા હો ગયા. બધું જો કેટલી બોલચાલની ભાષા બહુ છે. જ સરસ છે, I know. तुम्ही से दिल का राज छिपाए और तुम्ही से तुम्ही को राज बताए, हमें क्या हो गया. મને એમ થાય કે ગુજરાતીમાં કેમ આવું ના લખાય. હા, ખરી વાત છે. બાકી બહુ સિમ્પલ શબ્દો છે. હા. આપણે અત્યારે જે હમણાં પોએટ્રી ને લિરિક્સ ની વાત કરી, Exactly. આમાં પોએટ્રી એટલી બધી કઈ ગ્રેટ નથી, હા, પણ જે કન્વર્સેશન કેટલું સરસ પણ છે. હમે ક્યાં હો ગયા આ જે રદીપ છે ને, હા. તમે જો સાગરનો નિભાવ કેટલો સરસ છે. અરે વાહ વાહ, ક્યાં વાત. એટલે હું તો જો કે સોરી જરા વધારે ઇમોશનલ ના, ના, થઈ ના, ગયો. બહુ સાચી વાત છે. આપણા હું ધન્ય થઈ ગયો. હું રાત્રે રોજ સાંભળું જ છું 1 કલાક અચ્છા. આ બધા ગીતો. એમ ને. અને એમાં એ શોધું છું કે આ લોકોના રદીપ કેટલા સરસ, અને ત્યાં લતાજી કેવી રીતે રદીપને એ કરે છે. એટલે મારા પ્રિય સંગીતકારોમાં એસપી બર્મન, હા, એમની પાસે બહુ જ વેરિએશન. એમનું કોઈક તમારું ગમતું ગીત એકાદ લાઈન સંભળાવો. હા. फूलों के रंग से दिल की कलम से तुझको लिखी रोज पाती, कैसे बताऊं किस किस तरह तो पल पल मुझे क्यों सताती, ला 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 ला. જો કેટલી સિમ્પ્લિસિટી છે કે પણ અને સૌથી મોટું મુખડું છે મને લાગે છે હા, હિન્દી બિલકુલ, ફિલ્મ. લાંબુ. બહુ જ લાંબુ મુખડું. મને એ સાંભળતા આપણને એમ થાય કે ક્યારે પૂરું થશે. ખરી વાત છે. પણ કેવા કેવા ગીતો બને તો છે. એ એસડી બર્મન. અને બાકી ગુજરાતીમાં મને દિલીપ ધોળકિયા ઓકે. અને અવિનાશભાઈ, આ બંને
વધારે પ્રિય. એટલે એમના ગીતો બહુ જ સરસ. અને દિલીપ ધોળકિયા તો હું એવું કહું કે સુગમ સંગીતના મદન મોહન છે. એમના બહુ ઓછા ગીતો બહાર પ્રચલિત થયા છે, પણ જેટલા થયા છે એ બહુ જ સર્વશ્રેષ્ઠ તો મારું તો એક રજકણ. એક રજકણ અદ્ભુત ગીત છે. રૂપલે મળી છે સારી રાત. અને બંને એ જ. તમે જુઓ કેટલું વેરિએશન છે, પણ છતાં કેટલી સિમ્પલ વાત છે. એટલે એ મને ગમે કે એ લોકોને ક્ષેમુભાઈના પણ સ્વરાંકન મેં સ્ટડી કર્યા છે. એમના પણ થોડા સેમી ક્લાસિકલ ટાઈપ સેમી બહુ જ ક્લાસિકલ, મીઠા હા બિલકુલ, હોય. હા. અને ગાયકમાં કોણ તમને ગુજરાતીમાં ગમે? ગુજરાતી ગાયકમાં પુરુષોત્તમભાઈ એ માઇલસ્ટોન. બરાબર છે. અને બધાના પ્રેરણા સ્ત્રોત. રજૂઆતનો બાદશાહ એ માણસ. બહુ જ સાચી વાત છે. રજૂઆતના બાદશાહ. એટલે એની પાસેથી શીખવાનું, પણ હજુ શીખી નથી શક્યો. એ રજૂઆત કરતા હતા ને, એ રજૂઆત પરફોર્મન્સ છે એમનો જબરજસ્ત હતો. હા. એમના સ્વરાંકનો પણ જુઓ તો કેટલા સિમ્પલ અને કેટલા સરસ. એમનું તમને કયું ગીત બહુ ગમે છે આમ પર્સનલી? એમનું એક હતું નેજવાને પાંદડે હા, બહુ જ સુંદર. પડ્યા માધવ તમે, એટલે હું પાન નહીં તોડું. અનિલ જોશીની કવિતા. વિચાર કરો તમે, આ બી કવિતા છે ને તમે. નેજવાને પાંદડે, પણ છતાં કમ્પોઝિશન એટલું આગળ છે કે એ પોએટ્રીમાં કોઈ પડતું નથી. સાચી વાત છે. હે ને? બહુ જ સુંદર. એમ તો આંખનું અફીણી લોકો ગાય છે, એમાંય પણ એક પંક્તિ એવી છે કે પાંખોની પડખે જ પરવડી, આંખો જુએ પી આવો. મને આ પંક્તિ સમજાઈ જ નથી. અદલ બદલ તન મનની મોસમ ચાતકનો ચકરાવો એ સમજાય છે, પણ પાંખોની પડખે જ પરવડી, આંખો જુએ પી આવો કે એવું શબ્દ છે. એટલે લોકો આમાં પડતા જ નથી. કમ્પોઝિશન જ એટલું બધું સરસ હોય કે પછી એ પોએટ્રી સાઈડમાં જતી રહે. બહુ સરસ વાત કરી તમે. કેટલાક અનનોન કવિ અથવા તો કોઈ જુદા જ ક્ષેત્રની વ્યક્તિઓની પણ કવિતાઓ શોધી કાઢી છે. બિલકુલ. મને કવિતા સ્પર્શે એટલે જેમ હું એટલી જોઉં નહીં કે નીચે કોણ કવિ છે, પેલા શબ્દો જો, અને શબ્દો જો મને એમ લાગે કે આમાં કંઈક જુદી વાત છે તો એ સિલેક્ટ કરું. એવું કોઈ ઉદાહરણ છે? હમણાં જ એક મેં કર્યું છે કે વોટ્સએપ પર આ ગીત ફરતું આવ્યું હતું, મને બહુ ગમ્યું હતું, એટલે મેં એને કમ્પોઝ કર્યું છે. મને કવિનું નામ ખબર નથી, પણ તમે જો એમાં પોઈન્ટ એટલો સરસ છે કે આપણે આપણા બાળકોને કહીએ છીએ કે ભાઈ તારે એન્જિનિયર થવું છે, હું બેઠો છું ને, એમ કે તું ચિંતા ના કરીશ, ફલાણું તને લાવી આપીશ. પણ પછી અંદરથી ખબર પડે છે કે સાહેબ આટલા પૈસા તો છે નહીં, એની આગળ તો બોલી ગયા, આપણે લાવી શકીશું તો નહીં છે, પછી સમજાવવું પડશે એને. એટલે એવી કવિતા છે. હા, એટલે એ પોઈન્ટ છે એ કવિતામાં. અણગમતું જેને ખાતર ગમતું કરવાનું, હથિયાર વગર સંતાનો પાસે રોજ સિકંદર બનવાનું, બહુ જ અઘરું લાગે સારું પપ્પા થઈને ફરવાનું, અણગમતું પણ જેને ખાતર ગમતું કરવાનું. હું ફિલ્મમાં ગાઉં છું. અરે વાહ, બહુ સરસ. ગમે લોકોને. અને લોકો કનેક્ટ કરે. કનેક્ટ થાય. કાર્યક્રમો આમ તો સાવ ઓછા થઈ ગયા છે હવે. ગુજરાતી ગીતોના પ્રોગ્રામથી જ લોકો દૂર ભાગે છે. તો એના માટે તમને કોણ જવાબદાર લાગે છે? શ્રોતા, ગાયક, સંગીતકાર કે આપણા ગુજરાતીઓની પ્રતિબદ્ધતા? મારી દ્રષ્ટિએ તો બધા જ છે. એનું ઓડિયન્સ, એને નવું સાંભળવું નથી, એને સમજાય એવું, એટલે કનેક્ટ થાય એવું જોઈએ છે. હવે આ મુખ્ય વસ્તુ છે મારી દ્રષ્ટિએ, કારણ કે આપણે એ લોકોનો વાંક કાઢીએ પહેલા આપણે જોવું પડે કે આપણો શું દોષ. એટલે એવું નથી કહેતો કે હું સાવ કંઈક હલકું ગાઉં, હલકું નહીં, પણ હળવું તો ગાઈ શકાય ને. એ તમે એક વખત કહ્યું હતું કે હળવું ને હલકું વચ્ચેનો ભેદ ખબર પડવી જોઈએ. એ શ્રોતાઓને ખબર પડવી જોઈએ અને સંગીતકાર અવિનાશભાઈને એ ખબર છે. સાચી વાત છે. એટલે આ સહિયારો પ્રયાસ છે બેઝિકલી કે શ્રોતાઓએ પણ. તમે જુઓ એમને કેટલી સુંદર લાઈન, નણંદલ ને નુપુર બે એવા અનાડી વહલા, પણ તોય ખાય મારી ચાડી. છાનું રે છપ. તમે વિચાર કરો કેટલી સુંદર પંક્તિ છે. અને ખરેખર નણંદ અને ભાભીનો જે સંબંધ છે એમાં ઓલવેઝ આ તમને જોવા મળે.
તો એ મને બહુ જ આવી રીતે હું ઓબ્ઝર્વ બહુ કરું કે આ જો કેટલું સરસ લખ્યું છે. એટલે આટલું બધું ડીપલી વિચારનારા હવે તો નથી રહ્યા, બધાને ઇઝીલી લખી કાઢવું છે, ઇઝીલી કમ્પોઝ કરી દેવું છે. એટલે તમે કહો છો ને શબ્દોને પ્રેમ કરવો જોઈએ, હા. એવું નથી. અને અમારા ક્ષેમુ કાકા તો એવું કહે કે નૈનાશ આમ કે ગુજરાતી પણું તો હોવું જ જોઈએ એમ બહુ સાચી ગીતોમાં. એટલે અત્યારે હાલ જેમ કે ગુજરાતી ફિલ્મો બહુ અદભુત બને છે, બહુ જ સરસ. મને તો એટલો આનંદ અત્યારે તો છે. ગુજરાતી ફિલ્મો ઘણી વખત સારી લાગે છે હિન્દી કરતાં. ટેકનિકલી એટલી સુંદર, અને પેલું જે પહેલા આખું ડ્રામેટિક બધું જે હતું હા. એ જતું રહ્યું. બરાબર. અને બોલચાલની ભાષામાં ડાયલોગ્સ ને આમ તેમ બધું સરસ. ફ્રેમિંગ તમે જુઓ તો કેમેરાથી માંડીને બધું. પણ મ્યુઝિકમાં બોલિવૂડની એટલી બધી ઇન્ફ્લુઅન્સ છે હા, બહુ સાચી. કે બોલિવૂડની ને વેસ્ટર્ન બધા એટલા બધા ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરે છે કે પેલી વેસ્ટર્ન સિમ્ફનીનો એ લોકો પ્રયોગ કરવા માંગતા હોય, બોલિવૂડની ઇમ્પેક્ટ લાવે, એટલે ગુજરાતી પણ નથી દેખાતું. એક્ઝેક્ટલી એ બહુ જ ખટકે છે. એ જે આપણે હેલ્લારોમાં ને બધે બહુ સરસ આવ્યા. હા. સૌમ્યભાઈએ લખ્યા હતા ગીતો, અને કમ્પોઝિશન સરસ હતું. એ સ્ટોરી જેવી હતી એટલે એમાં એ સરસ. પણ બાકી નોર્મલી અત્યારના એકે ગુજરાતી ગીતો આપણે યાદ ના અમે રહે. લોકો તો એવું, મને તો એવું વિઝ્યુઅલાઇઝ થાય કે હું વિઝ્યુઅલાઇઝ કરું છું ગીતોને કે આ સપોઝ આંખોમાં બેઠેલા ચાતક તો ગુજરાતી ફિલ્મમાં આવવું જોઈએ. હા, ખરેખર છે, બહુ સરસ. એવા તો કેટલા બધા આપણી પાસે ગીતો ગીતો છે છે, હા. કે એ લોકો યુઝ કરી શકે. હા. પણ ખબર નહીં, એટલે આ એક સજેશન બહુ સારું છે. હા. જો આપણો ઇન્ટરવ્યુ ક્યાંક એ લોકો સુધી પહોંચે, પ્રોડ્યુસર્સ કે મને ઘણા કહ્યું હતું કે તમારું આ રીતે ચિત્રેલ જે ગીત છે ને હા, દિનેશભાઈ, એના પર તો આખી ફિલ્મ બને. ખરી વાત ગીત છે. ઉપર જ ફિલ્મ અને બને. લગ્નના સીન તો દરેક ફિલ્મોમાં હોય છે, તો હા. યુ કેન યુઝ ઇટ. એટલે એ તો લોકો સુધી પાછું બહુ વાઇડ એનો ઓડિયન્સ થઈ પણ જાય. પહેલી શરૂઆત મારી દ્રષ્ટિએ કે પહેલી શરૂઆત લિરિક્સ અને કમ્પોઝર, બરાબર છે. આ બંને જણાએ કોશિશ કરવી પડે. આ તમે જુઓ કે જે ફિલ્મની વાત આપણે કરીએ છીએ એમાં એ લોકો બેસીને કોશિશ કરે છે કે ના આ શબ્દ નહીં, આ શબ્દ નથી ફિટ થતો. હવે અમારે તો શું થાય કે કવિતામાં જે શબ્દ લખાયો હોય એ તો બદલાય નહીં, એટલે એ જ અમારે કમ્પોઝ કરવો પડે. તમે થોડાકને તૈયાર પણ કરો છો, કેટલાક સ્ટુડન્ટ્સ પણ તમારી પાસે આવે છે, તો એમનું એ યંગ જનરેશનનું સુગમ સંગીત પ્રત્યે વલણ કેવું છે? હા, એટલે એ લોકો મારી પાસે જો કે એવા જ આવે છે કે જે પરફોર્મ કરતા હોય બધા આવે છે. થોડુંક વોઇસ કલ્ચર અને થોડુંક સારી પોએટ્રી શું કહેવાય એની ચર્ચાઓ અમે કરીએ, કમ્પોઝિશનની ચર્ચા કરીએ, મારા કમ્પોઝિશન શીખવા માટે આવે. પણ એકદમ નવા છોકરામાં એક હમણાં જ નાનકડી વાત કરું કે એક છોકરો આવ્યો તો અને એકદમ મને કહે કે સર કેટલો ટાઈમ લાગશે? એટલે મેં કીધું આ ગાડી શીખવાની નથી ભાઈ, ગાડી શીખતા 15 દિવસ લાગે, આ તો આમાં તો હજી હું જ શીખી રહ્યો. એટલે અને થોડાક 2 થી 3 સિટિંગમાં એને સંગીતની બહુ ખબર પડતી નહોતી, એને બધું ઉપરથી જતું હતું. મને થયું કે આને નહીં ફાવે, પણ મને ફાવતું નહોતું, એને ફાવતું નહોતું. પણ એક દિવસ એને આઈને ધડાકો કર્યો નંદિની બેન કે મેં એક ગીત કમ્પોઝ કર્યું. તો જોઈ લીધું એની સામે. પછી મને કે મેં કેવી રીતે, કોણે લખ્યું? કે મેં જ લખ્યું. ઓ બાપરે. અચ્છા, મેં કીધું કેવું કર્યું છે બતાવો. તારી પાસે રેકોર્ડિંગ? મને કે હા રેકોર્ડ થઈ ગયું. હું રેકોર્ડિંગ કરી દીધું? હા કે તો પછી એને મને સંભળાયું તો નંદિનીબેન હું તો છક થઈ ગયો, એટલું સુંદર ગીત. શું વાત કરો? અને મેં કીધું આ થયું કેવી રીતે? આખું બોલિવૂડની જેમ નવી આખી સ્ટાઇલથી એને કર્યું હતું. તું જ મારી આંખો ને તું જ મારો સ્પર્શ ને એવું એને જે રીતે સૂચ્યો છે એવા લિરિક્સ. મને કે આવી છે ને આ AI દ્વારા મેં કર્યું. નંદિનીબેન આ પરિસ્થિતિ છે. મને એમ થાય કે શું થશે આ એ છોકરાઓ કે ઓરિજિનલ છે કમ્પોઝર, એનું શું થયું? એટલે પોઈન્ટ મારો કહેવાનો તમને એ છે કે એને મેં એવું કહ્યું કે ભાઈ તો આ કે મેં ખાલી શબ્દો ટાઈપ કરી દીધા અને એમ કહ્યું કે અરિજીત સિંહ જેવું જોઈએ અને આવું જોઈએ, અહીંયા ઉપર જોઈએ, નીચે જોઈએ. એ મેં સાંભળ્યું છે, આવું બધું બહુ ચાલે છે. તો મેં કીધું તું આમાં જ મત ભાઈ, સંગીત રહેવા દે, હા તે જ ને, આ જ કર તું. પણ એમાં થાય શું કે 10 ગીતોથી વધારે પ્રોડક્શન ના થાય, પછી ક્યાંથી લાગે? પણ હા, એટલે આ તો બધું ટેમ્પરરી છે. જે મને તેવું લાગે કે જે સોનું છે તે સોનું જ છે, બિલકુલ, અને પિત્તળ જ રહેવાનું. એટલે એ ફરક તો જે પારખું છે એને તો ખબર પડવાનું છે. આ બધું થોડા ટાઈમ કદાચ ચાલે, પણ જે ઓરિજિનલ એટલે એમાં 10 ગીતોથી વધારે બનાવી જ નહીં શકે. બરાબર છે.
પણ એમને તો સંતોષ થઈ જાય એ આવાનું. તો ખુશ થઈ ગયો, એને તો બહુ વાયરલ થઈ ગયું એ કમ્પોઝિશન. એટલે આ બધી તકલીફ છે એઆઈની અને ટેકનોલોજીની. એના ફાયદા પણ છે, આ બી પણ સમજવું પડે. નિર્ક્ષીર વિવેક તમારે સમજવો પડે. બિલકુલ આ સમજવું પડે. એટલે આ પણ સમજવું પડે. તમે એથિક્સની You have વાતો to- અત્યારે કરો નવી જનરેશનને, તો એ લોકો નથી સ્વીકારવા તૈયાર. સાચી વાત છે. તો આપણે આઈ થિંક ઘણી બધી વાતો થઈ ગઈ. હવે એકાદ તમારું કોઈ પણ મનગમતું છે ગીત હોય એનાથી આપણે સમાપન કરીએ. જરૂર. એક ગઝલ છે હિમલ પંડ્યાની, ભાવનગરના કવિ છે, પણ બહુ સરળ શબ્દોમાં બહુ સરસ વાત લખી છે એમને. કોણ સામે છે બધું સમજાય છે, આપદાનો એક મોટો ફાયદો એ થાય છે. ખોખલા સૌ વળગણો રસ્તે મૂકી આગળ વધો, જે જવાનું હોય અંતે હાથથી એ જાય છે. કોણ સાથે કોણ સામે છે બધું સમજાય છે, આપદાનો એક મોટો ફાયદો એ થાય છે. કોણ સાથે ને કોણ સામે છે બધું સમજાય છે. આપદાનો એ જ ફાયદો છે. બહુ સરસ વાત છે. દર્શનભાઈની ગઝલ છે, દર્શન ગેરીવાલા. ગાવા બગામ રે નીદસા ગપની દ નીદસા નીદ પદ મગ ગપની દસા નીદસા રે ગ સારે નીદ મગ રે નીદ ધની સમગ સારી નીદ આકાશ આકાશ ઘર થશે ને પછી પાંજરું થશે. આકાશ આકાશ ઘર થશે ને પછી પાંજરું થશે. ટહુકો ઉછેરવાની મથામણ શરૂ થશે. ટહુકો ઉછેરવાની મથામણ શરૂ થશે. તો નૈનેશભાઈ, ખૂબ મજા આવી આપની સાથે અને આપનો ખૂબ આભાર. મારી ખૂબ ખૂબ શુભકામનાઓ. તમે બહુ જ અગત્યનું અને બહુ જ સરસ કામ કરો છો, મહત્વનું કામ કરો છો. સ્વર ગુર્જરી, હા, સ્વર ગુર્જરી ને મારા ખૂબ ખૂબ મારી શુભકામનાઓ અને અભિનંદન. જેટલા હજી આગળ શ્રોતાઓ એમાં જોડાય અને આ બધી વસ્તુને માણે એવી મારી પ્રાર્થના છે. જોડાવું જ જોઈએ આપણે ગુજરાતી તરીકે. થેન્ક યુ સો મચ. મારો પણ
ઉદ્દેશ એ જ છે કે સ્વર ગુર્જરી દ્વારા આપણી ભાષા, આપણી સંસ્કૃતિ બહુ સરસ. પ્રસાર ને પ્રચાર જેટલો થઈ શકે. જરૂરી અને આ છે. માધ્યમ બહુ સારું છે ડિજિટલ, કે આમાં 10, 15, 20, 25 વર્ષ પછી પણ આ બધી વાતો આપણી યંગ જનરેશન સુધી પહોંચે. તો મિત્રો, તમને પણ એપિસોડ ગમ્યો હોય તો સ્વજનો, પરિચિતો સાથે જરૂર વહેંચો અને સ્વર ગુર્જરી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. થેન્ક યુ સો મચ.